ઈ સોર તો હું વેણ કૂતરોને ફેરા ખાવા પડે ભાઈ. તો ભાઈ એ વખત આટલો બધો ઠઠારો ભાઈ ભાવ નતો સતોય ભાઈ આવી બધી ભ્રાંતિઓ હતી નહીં. અને આજે જેમ જેમ વધ્યું છે એમ વરી હાચવાનું વધારે. તમે જુઓ તો હા તિજોરીમાં તમે જુઓ તો આવરી મોટી 100 ફૂટની તિજોરી, એમાં પાછો ખોનો, એમાં પાછો બીજો નેનો ખોનો, અને નાય પાછો મોય ખોચોમાં ખોનો. હા અને આ બધામાં પાછું અને ચોક બધું ગોટારો વારીને મેલ્યું હોય. હા અને ની પાછી ચાવી, અને એ ચાવી પાછી રોજ યાદ રાખીને કો તો ઓશિકા નેચ મેલવાની, અને ઓશિકા નેચ મેલ્યા પછી પાછું આખી રાત જાગવાનું. અમે તમારું ધન એવું છે કે તમને ગોય દેતું નથી. અમે વિચારો તો ખરા કે આ શાંતિ આલે એવું છે. રાતી તમને ઊંઘવા ના દે એ શાંતિ સીધી હાલવા દે ભાઈ. રાતી જે આપણને ધન ઊંઘવા ના દે એ કોઈ દારો આપણને સુખ કે શાંતિ આલી હક નહીં. સતોય આપણે એ નાશવંત ધન મેળવવા માટે આખું જીવન પર્યત આ પરમાત્માનું જે અસલ ધન મળ્યું છે એને આજે આપણે વેડફી રહ્યા છીએ બાપ. આ તો ભાઈ અસલ હોનાને વેચી અને પિત્તર વર્યો છે. સારું હતું પેલા તો પિત્તરનો વાહન હતો, તોબાનો વાહન હતો. તમે જુઓ તો તે વેચો નથી ની કોકે કિંમત આવે. આમ તો કરિયાવરમાં હેનો વાહન આવશે ફાટી જ જોય અને કોઈ હન લે નહીં. એ વાહન હેના આપણે કોઈ વાહનનો વોક નહીં કાઢવો, પણ હોમી આઈટમો એવી જ છે કઈ નું કશું આવે એવું એટલે માલે ઓ ભાગમાં આવ્યો છે. બાકી કોઈ સ્ટીલના વાહનનો વોક નહીં ભાઈ. પણ હોમાં છે ને એવો જ છે. એ ચેવાદાર ખલકો લઈને એના બાપાના ઘેર નાહી જાય એનું ઠેકાણું એટલે એવો કરિયાવાર આલે છે કસોરી ગમે ત્યાંનું ઊંચો કઈ ઘેર તો હેઠિયા વગર અડધો તો મોજ રાજુભાઈ મોજ પીલ્યો છે બાપ. તમે જુઓ તો આ તો ભલે બધું ડિગ્રીઓ પ્રાપ્ત કરી છે, બધું પ્રાપ્ત કરીશું, પણ આ હક તો નહીં. આ તો કોક ભાગ્યારી ન જોય ને કે ભક્તિ વાળો ઉંબેલા મારું ભાઈ. બે માસ્ટરો હતા અને વેકેશન પડ્યું કે તે એકને જવાનો થયો અને પીહર તે મૂકવા માટે જીઓ બચારો રેલવે સ્ટેશન તે હારો ઈ હનો પ્રેમ ભાવ બહુ રાજુભાઈ તે હારો પેલો માસ્ટર હો ચંક બધો હાવ ભાવ થી રેલો અને પેલો મહિના માટે પીહર દત્તો તે માસ્ટર નું રૂંગું આવ્યું. અને એટલામાં બીજો માસ્ટર આવ્યો પંકજભાઈ તે હેરો. પેલો કે તું કેમ રહું છે કે મારી ઘરવાળી આજે કઈ ના પિયર જાય છે મહિનો જાય છે મને ના વગર હે ને ફાવે કે હા એટલું બધું તારા ભાવ છે કે હા હોય એવો ભાવ છે કે અમે એવું જીવ્યા છીએ કે તને તું કેમ રહું છે કે મારા આવે છે મારા આજે ગાડીમાં આવે છે એનું રૂંગું છે જુઓ તો ખરા ચીવી દશા હેવાની. એટલે સંતોએ કીધું કે લાય ઘરોઘર લાગી સંતો લાય ઘરોઘર લાગી તમે ક્યાં ઉઘરશો ભાગી સંતો લાય ઘરોઘર લાગી. બ્રહ્મા भी जलिया विष्णु भी जलिया जलिया शंकर जटाधारी के लाय घरोघर लागी बाप बधोना के लागी. आ तो के છે પણ સમજણ વિવેક જો ભક્તિ સંતોનો જો સમાગમ છે બાપ તો જ જીવન સુખી છે બાપ. હો ન કે બીજા બધા તો વૈભવ ધન લક્ષ્મી ને અધિકાર વધતો શું થયું એ તો કહો કે ભવચક્ર નો ફેરો એકે ના ટર્યો બાપ. લક્ષ્મી અધિકાર સત્તા સંપત્તિ વધતો હું થઈ ગયું બાપ. હે ઉપરથી ફેરા વધ્યા ઓછો થયો નહીં. મહાપુરુષો કે ભવચક્ર નો ફેરો એકે ના ટર્યો બાપ. સંત સમાગમ સંતોનું સાનિધ્ય એ જ મહાપુરુષો કે ભવ રોગ મટાડવાનું સાધન છે ભાઈ. હો સત્સંગ સિવાય બીજું કોઈ સાધન આ ભવ રોગ મટાડવા માટે સમર્થ નથી. અને એ સત્સંગ સત્પુરુષોનો ભાઈ હો કોઈ બીજી ગાથાઓ નહીં પણ સત્પુરુષો પ્રગટ મહાપુરુષોનું સાનિધ્ય એ જ સત્સંગ સ્વરૂપ છે ભાઈ. હો સત્સંગ એટલે આ બોલી નાખ્યા અને તમે હો ભરી લીધો એને સત્સંગ ના સમજતા ભાઈ. હો સત્સંગ જે દ્વારા આપણા ભીતરની અંદર તાલાવેલી જાગ જિજ્ઞાસા જાગ અને એ ઘડીએ કોઈ મહાપુરુષોના શરણે જઈ અને સમર્પિત થઈ જાય આધીન થઈ જાય તન મન ધન શિષ્ટિ
એ ઘડી જે છે ને એ ઘડી એ સત્સંગની છે બાપ. અને જેના આધીન થવાથી અનંત ભાવનો જે જન્મ મરણનું જોતરું છે ને બાપ એ સહેજમાં ટળી જાય, વાર લાગે નહીં. આ ભક્તિ પલની અંદર આપણને આપણા સ્વરૂપની પારખ કરાવ બાપ. જન્મ મરણના ફેરામાંથી એક પલની અંદર મુક્ત દશાની પ્રાપ્તિ કરાવે. મોક્ષ કોઈ વસ્તુ નથી, મોક્ષ એવી કોઈ આઈટમ નથી તે ચોકથી લઈ આવવાની હોય ભાઈ. જે જીવ દશા આપણને બંધોની છે, જે આ દેહ ભાવનું બંધન આપણને ઊભું થયેલું છે, સદગુરુ મહાપુરુષોના શરણમાં જવાથી, સંતો મહાપુરુષોના ઈશારાથી એક પલની અંદર આ ભાવ બંધનનું ફોતરું નેકરી જતા વાર લાગે નહીં. ગોરા ઉપર જેમ મગફળી હોય, મગફળીને આપણે ફોલી નાખીએ એટલે મોંથી ગોરો નેકરે, પણ સતોય ગોરાનું ઉગવાપણું તો સહજ બાપ. કેમ તો ગોરા ઉપર હજી બારીક આવરણ પડેલું છે, બારીક ફોતરું છે. એ જ્યાં સુધી ના વખૂટા ત્યાં સુધી ગોરાનું ઉગવાપણું મટે એવું નથી બાપ. તો એ બારીક ફોતરાને કાઢવા માટે તમે ચપ્પાથી શું લોક ગમે તેથી તો એ જાય એવું નથી બાપ. પણ મહાપુરુષો કહીને શેકી નાખો ને, શેકી નાખો એટલે ઓટોમેટિક છૂટું પડી જાય. નારિયેળ પરિપક્વ થઈ જાય ને એટલે મોય ઘોરો છે ને કેવો થઈ જાય, ઓટોમેટિક છૂટો પડી જાય ભાઈ. મોયલું પોણી આન તીન બધું સમી જાય. શું થઈ જાય? સમી જાય. નારિયેળ મેઠું હે ના લીધે લાગે. શું થાય મો? એ પોણી હતું એ હેમાં ભરી જાય, એ મોજ ભરી જાય ભાઈ. એ પોણી એ મોજ મરી જાય એટલે એ નારિયેળ મેઠું થઈ જાય બાપ. અને પછી છૂટું પડી જાય. શું થઈ જાય? છૂટું પડી જાય. એમાં આ નારિયેળ નો ભાઈ જો સુધી આ વિષય વિકારો વાસનાઓ આ બધી મલિનતાઓ આવરણો આ બધો જો સુધી મોય પડેલો છે ત્યાં સુધી આ ગોરો છૂટો પડે એવો નથી. અને આ ગોરાને જો છૂટો પાડવો હોય તો મહાપુરુષોના જ્ઞાનાયજ્ઞ વગર આ કદીએ છૂટો પડે એવો નથી બાપ. જ્યારે વિશ્વામિત્ર અને વશિષ્ઠ મુનિ બેન જયારે વાદ વિવાદ થયો, એક જ વાત પર પેલા કે મારી 60,000 વર્ષની તપસ્યા અધિક છે વિશ્વામિત્ર કે, અને વશિષ્ઠ મુનિ કે હે દેવ, હે ઋષિ કે આ તપસ્યા કરતાથી અધિક જો કોઈ મહિમા હોય તો એ સત્સંગનો છે. એક લવ સત્સંગના તોલે આ વિશ્વ નહીં, આ બ્રહ્માંડની કોઈ સાહેબી આવી શકવા માટે સમર્થ નથી. વિશ્વામિત્ર બહુ મહાન પુરુષ હતા કે નહીં વશિષ્ઠ, 60,000 વર્ષની મેં તપસ્યા કરી છે, એના તોલે કશું આવી શકવા માટે સમર્થ નથી. કે આપણે ચલો આનો તોલ કરીએ. કે વશિષ્ઠ કે સતનો તોલ ના થાય. સતના વડે આખું જગત તોલાય, સતના વડે આખું બ્રહ્માંડ મપાય, પણ સત માપવામાં આવે નહીં. સત કદી તોલવામાં ના આવે. તોલવામાં આવે, માપવામાં આવે, ગણવામાં આવે એ મહાપુરુષો કહીને સત કહેવાય નહીં બાપ. જેના વડે આખું જગત ઓળખાય, જેના વડે આખું જગત મપાય બાપ, એ સત કદી માપવામાં આવે નહીં. સતોય ઘણી વખત આ બુદ્ધિ જીવી જીવ છે ને ભાઈ, એ પોતાની ફૂટપટીઓથી માપ કાઢે. સત્સંગનું એ માપ કાઢે, સંતોનો માપ કાઢે. કે ઘણા સંતો જોયા કે આપણે અમારા રિયોલમાં તો કે આ નહીં તો 20 માં આયા, 20 તો કે ફેવરી ગાલે, અને 20 સંતો ફેવર્યા પણ રે ફર્યો. એટલે આ તારા ફરવાનું હતું, સંતો નતા ફેરવવાના. જો તું ફરી ગયો હોત તો સંતો ફેરવવા પડોત નહીં. અને જો તું ફરી ગયો હોત તો સંતો જુદા જુદા દેખાવત નહીં. આ તો કે આપણા વાળા નહીં, હજી આ હલારો ચલ્યા. આપણા વાળા ને તાપડા વાળા કાઢ્યા છે, પણ હજી આ દખાડા છે. હદમાં છો. સદગુરુ મહાપુરુષ કોઈ દારો હદમાં ના રાખે, અને સિંહોનો કોઈ દારો હદ ના હોય. ગેટોનો વાડો હોય, ગેટોનો હદ્યો હોય, સિંહોનો હોય નહીં. એનું બોર્ડર કરાય, બોર્ડર કરાય ભાઈ. અરે તમારી પાકિસ્તાનની બોર્ડરો તારની કરી હોય તો અહીં તો કુદીને જવું હોય તો જતો રાય, એનું કોઈ હદ લાગે નહીં બાપ. પણ આપણી મોય પડેલી ભ્રાંતિઓ એ આપણને હદમાં રાખે છે ભાઈ. અને એટલે જ મહાપુરુષોની વાતને પામ્યા નથી બાપ.
એ વખતે વિશ્વામિત્ર કે નહીં, ચલો દેવોના પાસે જઈએ. દેવોના પાસે ગયા તો જઈને વાત કરી કે પ્રભુ 60,000 વર્ષની તપશ્ચર્યાનો અધિક ફળ કહેવાય કે લવ સત્સંગનું ફળ અધિક. દેવો વિચાર કર્યો કે જો આપણે સાચું બોલશું કે સત્સંગનું ફળ અધિક છે તો વિશ્વામિત્ર મહાન ક્રોધી છે અને તરત શ્રાપ દઈ દેતા વાર કરશી. દેવોને ભય હતો, ભાઈ ભય હતો. અલ્યા જેને ભય પડ્યા છે ની ભક્તિ કરો, તમારે ભય જ આવકતા બીજું હું આવે. અત્યારે તમે જુઓ તો 80% લોકો આપણે બધા એમ માનીએ છીએ કે આત્માથી આ શરીર છે, આત્માના આધારે આ શરીર ટક્યું છે. પણ આજનો સમય 80% લોકો દોયરાથી જોને શરીર ટક્યું હોય ને દોયરાથી કાલા. અર્ધોનો શરીર તો દોયરાથી જ ટક્યો મને તેવું લાગે છે. ઈવના ઘરમાં રોઢો ગાલ્યો છે આ સી ખબર હોય મુકણી વખત કોક લાખ બાક આપી આ ના બા કોક થાય તો કી બાપજી મારા હમણાં કોક આવ્યું તો મેં કીધું ભાઈ આ દોયરો લગાવ્યો છે કે બાપુ માથું દુખતું હતું ને એટલે કે આ તો માથાનો દોયરો છે. મેં મેડિકલ વાળાને કહી દેવું પડે મારે કે તું આ ગોળીઓ બંધ કરી દે, માથાનો પેટનો પગનો આ બધા દોયરા જુદા જુદા ભરાઈ દે. આ ગોળીઓના પૈસા ખર્ચવાય ના કરતા હી બાપ કશું ભોન જ નહીં. પણ હું કરે ભાઈ, આ તો તમારા નહીં, આ તો બધા હેડ્યું છે. આ પેલા બાવાને સપનું આવ્યું અને આખી સરકાર ગોડી એકને મંડીલે ખોદવા માટે રાજાએ ગોડી ને પ્રજાએ ગોડી ખોદવા પર એ વાસે કોઈ કેમ કોઈ હાઈવે ઉપર ફરે છે જ ગોડા છે. નમૂના જુઓ તો ખરા. આ પેલાને સપનું આખું લશ્કર એકન મંડ્યું, આખું લશ્કર. આ કોઈ ને આ ફેલ થઈ ગયો હે હો બાપ કેવું બધું હેડમ હેડ અને કશું ના નીકળ્યું એટલે કે મન ના લઈ ગયા ને એટલે કે અરે ગોડવો તો કમાઈ ને એટલે ફરી વાર કોઈ આવો ઉભો ના થાય. એટલે આટલા આ ભૂમિ ઉપર આવા સંતો આવીને જગાડ્યા તો હજી આ જોશ. મને એક જણ કે આપણો ભારત દેશ કેટલો પવિત્ર છે. મેં કહ્યું કેમ ભાઈ કે બધા ભગવાનો આપણા દેશમાં જન્મ્યા કે. મેં કહ્યું એનો ગર્વ ના લે તો એની ઉપરથી વિચાર કે આપણે જે વાત એવા ટર્યા તે ભગવાનના આપણા દેશમાં આવું પડ્યું. મોટા મોટા ઝુરાન મોટી મોટી હાવણીઓ હોય એટલે તમારે એમાં બધું કે હા આવો આના ઘેર તો કેટલા મોટા લોબા હાવણા છે. એ ઘેર કેટલો કચરો હે ત્યાં લોબા હાવણા રાખવા પડ્યા છે ભાઈ. એમાં દેશમાં કેટલી બધી આવી માનંદીઓ પડી છે તે પરમાત્માનું હોય થી બીજા તો નંબર જ નહીં આવતો બજારાને હોય જ વરીને આવું પડે છે. છગા હજી આપણામાં ફેર પડ્યો નથી. આટલું ભણતર આટલું બધું વિશિષ્ટ જ્ઞાન ભાઈ તો આ બધી માનંદીઓ હજી આપણાથી વેગળી થતી નથી બાપ. છો જયશી બાપ. રાધા રે કુડા જેની પરજાયો કુડી, કુડા કે છે ઘરના નરને નાર કે છે બાપ. આ તો રાજાએ ગોડન પરજાએ આવા બધા ભેગા થયા હોય ચોથી બાપ પેલી થાય. દેવોના પાહણ ત્યાં દેવોને જઈને વાત કરી, દેવોએ ના પાડી દીધી ભાઈ કવા નો તોલા મેં કરી શકે નહીં. કી હું કઠ્યો કી ધવતાન શેષનાગના પાહણ જો. શેષનાગના પાહણ જ્યાં પતાળમાં ચોકન જઈને વાત કરી કે પ્રભુ 60,000 વર્ષની તપશ્ચર્યાનું ફળ અધિક કે લવ સત્સંગનું ફળ અધિક. શેષનાગે વિચાર કર્યો કે તમે કે આ બધો પાહણ જઈને આયા ને તમારા પાહણ મને મોકલ્યા છે. બહુ વિવેક ને વિચાર કર્યો કે ભાઈ મારા માથે પૃથ્વીનો વજન છે. તમે જો 4 વગર પૃથ્વી ખાલી ધર કરી આલો તો આપણે શાંતિથી બેહીને ન્યાય કરીએ. એટલે વિશ્વામિત્ર કી વાર હું કી મારી 60,000 વર્ષની તપશ્ચર્યા છે. 20,000 વર્ષની તપશ્ચર્યા હું અર્પણ કરું છું કે હે પૃથ્વી દેવી 20,000 વર્ષની તપશ્ચર્યા આપને અર્પણ કરું છું. તમે 4 વગર ધર પણ ધર થઈ નહીં. પાછા બીજા 20,000 અર્પણ કર્યા. એ પૃથ્વી દેવી મારી બીજી 20 વર્ષની એટલે 40 વર્ષની તપશ્ચર્યા 40,000 વર્ષની તપશ્ચર્યા આપનું અર્પણ કરું છું. તમે ધર છો કે પણ તોય પૃથ્વી ધર થઈ નહીં. બીજા 20 વર્ષની બીજી 20,000 વર્ષની તપશ્ચર્યા અર્પણ કરી. 60,000 વર્ષની તપશ્ચર્યા અર્પણ કરી પણ પૃથ્વી ધર થઈ. આવું બેલેન્સ તો પૂરું થઈ ગયું એટલે પેલાનો વારો આવ્યો.
કે વશિષ્ઠ મુનિ તાના હું તમારું જે કોઈ હોય ફળ એવું ઉત્તમ તો તમે અર્પણ કરો તો કે આ પૃથ્વી ધર. વશિષ્ઠ મુનિ બોલ્યા કે હે પૃથ્વી દેવી, લવ સત્સંગ નું જો ફળ અધિક હોય તો 4 ઓગર ધર થઈ જાવ. તરત જ પૃથ્વી 4 ઓગર વેગળી થઈ ગઈ. બાપ અમે ન્યાય કરવાનો હોય કે થઈ જાય, કરવો પડે નહીં, થઈ ગયો. આ તો સમજણમાં આવે તો બાપ. પણ જો આ વાતને મહાપુરુષો સંતો મહાપુરુષોની પ્રાપ્તિ થાય તો આ વાતની ખબર પડે. ન કે પાછું ઊંધું ખતવાય કે આ જમીન છે ને ઈ કને નેસો કોક શેષનાગ. પણ શેષનાગ નો મતલબ નામ સરસ છે. એનું શું નામ છે? શેષ. ભાગ આકારમાં જો સમજણ પડે તો એને શેષ ની ખબર. શેષમાં શું હોય વકીલ સાહેબ? હું ભણ્યો નહીં એટલે આ ડખાડો છે પાછું માલ. ભાગતા 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 જે વધન એનું શું કહેવાય? એમાં બધી બાદ બાકી થતા થતા જે મૂળ વધ, જે સત્ય વધ, એ કયું છે? શેષ. એ શેષ નાગ ઉપર આ દેહાદિક રૂપી પૃથ્વી ના ઉપર છે, દેહાધ્યાસ રૂપી પૃથ્વી ના ઉપર છે બાપ આવરણ. એ સત્સંગ વગર વેગળી થાય એવી આ પૃથ્વી ને વેગળી કા હો નક પાછા ને કે ધર નાક નક પેલો ધરતી કંપાઈ લગી મોય નાક ડોલી ગયો તો ભાઈ આઈ રે નાક ડોલી જાય એ તારે બધું એ મોય લઈ જાય બાપ. તો મહાપુરુષો કે આ દેહાધ્યાસ રૂપી પૃથ્વી છે અને આત્મા રૂપી પરમ ચૈતન્ય રૂપી શેષ. અને ઘણા કે છે કે તું માયાનું વિભાજન કર અને શેષ વધતે ઈશ્વર છે. માયાનું વિભાજન કર અને શેષ વધતે ઈશ્વર છે. અને એ વસ્તુનો જો વિચાર તો કોઈ મહાપુરુષો સંતોની શાન પ્રાપ્ત થાય તો આ ત્રિગુણી માયા સ્થાવર જંગલમાં ત્રિગુણી માયા નહીં કોઈ ચેતન પ્રકાશ આકે. આ સ્થાવર જંગમ ની અંદર આ ત્રિગુણી માયા વસેલી છે બાપ. એને વેગળી કરવામાં આવે તો મહાપુરુષો કે તારા સિવાય બીજું કશું વધે એવું. તમે ભાગાકાર નો દાખલો ગણો કે ઓછાકાર નો ગણો અને બધી બાદ બાકી કરો. 100 માંથી 100 કે 1000 માંથી 1000 બાદ કરો એટલે બાદ કરતા કરતા શું આવે ભાઈ? બધી બાદ બાકી કરતા કરતા શું આવે? શૂન્ય આવે. અમે 100 માંથી 100 બાદ થાય, 5000 માંથી 5000 બાદ થાય, બધું બાદ થાય. પણ બાદ કરવા વાળો બાદ થાય નહીં. એ કેવો છે? આબાદ છે. અને કોણ આબાદ? કોણ આ બાદ બાકી કોને કરી? તમે જ કરી છે. કોને કરી છે? તમે જ કરી છે બાપ. તો આબાદે કોણ છે તાન? પણ આ હીરી ખબર નહીં. પાછો એ બીજાને હોદવા જાય હો કે નામ રૂપ ગુણ બાદ કરો, ચોથું પદ અવિનાશી. નામ રૂપ ગુણ બાદ કરતા ચોથું પદ પોતાનું સ્વરૂપ. અને આ બાદ કરાવનાર કોણ છે? સદગુરુ. કોણ છે? સદગુરુ. સદગુરુ સિવાય આ બાદ બાકી કોઈ કરાવે એવી નથી. અને મહાપુરુષો કે સદગુરુ હો તો એવા હો જો કે બાદ બાકી કરાવીએ એવા પાછા હો. હા નકો જો ગુણાકાર કરાવવા વાળા મળી ગયા, સરવાળા કરવા વાળા મળી ગયા તો રાહ તાર ઉપરથી ડોટ્યો મારી મારી તૂટી જશે પણ મેર પડશે નહીં. આ તો એક ભાઈ નહીં એવામાં આત્મા મળ્યા ને તે પેલો ભાઈ બચારો કે બાપુ ભગવાનનો દર્શન કરવા છે, તમે ભગવાનનો દર્શન કરાવો તો કે હું તમારા પાહણ આવું કે. અને બાપજી ઉઠ માર્યા હતા કે તારો પરસાયો પડે છે એના મોથા હાથ દઈ દે એટલે તાત્કાલિક ઈકન થી ભગવાન પ્રગટ થશે. પેલો જેવો હાથ મેલો આગળ જાય એટલે પેલો પરસાયો જેવા ધંધા વર્ગારે જુઓ તો ખરા. પેલો જેમ આગળ જાય એમ પરસાયો આગળ, જેમ આગળ જાય એમ પરસાયો આગળ. થાકી ગયો. આવા મહાપુરુષો મળ્યા કે કેમ આ ભાઈ ડોટે ઓકો પડી પડી ડોટે મારશો ઓકો પડી પડી કે બાપુ ભગવાનના દર્શન કરવા એટલે ભગવાનના દર્શન કરવા પણ આવી ડોટ કે ભાઈ બાપજી મળ્યા હતા એવાની કીધું પરસાયાના મોથા હાથ મિલો તો કે ભગવાન દેખાય. એટલે કે મૂર્ખા ઓમ તો આખી જિંદગી ડોટ માર્યો તો એના ઉપર હાથ મેં લાયો કે તારા મોથા હાથ મેલ દે એટલે સીધો પરસાયાના. ઓહો કે હારું આ તો ગમ આના ગમ ના પડે. આ એજ્યુકેશન ડિગ્રીમાં ના આવે, આ બધું ડિગ્રીમાં ના આવે. આ તો કોઠા હાઉસ ગઈ રાખેતા. કોઠા હાઉસ શું કહેવાય? કોઠા હાઉસ કહેવાય. અભિમન્યુ 100 કોઠાનું જાણતો હતો પણ હાથમાં કોઠો, આ હાથમાં કોઠો આ રે છે. નકર 100 કોઠા તો તમે હજી ત્યાંથી ભાઈ હો. અભિમન્યુ એટલે
કોઈ અર્જુન નો શિયો નહીં, પણ જેનામાં અભિમાન પડ્યો છે ને અભિમાન, એ બધા અભિમાન નું જ છે. અને મને 100 કોઠા તો જીત્યા છે. 100 કોઠા હે ના હતા ધાતુઓ ના, એ તો ધાતુઓ તો આજે તમે બધી પ્રાપ્ત કરી છે. હોનો એ પ્રાપ્ત કર્યો, ચોદી એ પ્રાપ્ત કરી, લોરો એ પ્રાપ્ત કર્યો, બધું તમે તમારા કાબુમાં કર્યું છે. પણ કયો હાથમાં કોઠો કયો હતો? સોણ માટીનો. આ સોણ માટીના કોઠામાં જે જેના અભિમાન હતો એ બધો સોણ માટીના કોઠામાં મરોણ્યા છે ભાઈ. અને હજી મરાહી, હજી જેને આ કોથરામાં જેનો ભાવ છે ને, આ ચોબડાનો ભાવ, એ સોણ માટીના કોઠામાં જ મરવાના છે બાપ, બીજા ચોય જવાના નથી. અને મહાપુરુષો સદગુરુ જો મળે, અભિમન્યુનું 100 કોઠાનું જ્ઞાન ગર્ભમાં હતું, એ 100 કોઠાનું જ્ઞાન તમને ગર્ભમાંથી જ મળી છે, બહારથી મળ્યું. લોકોનો હેતરનો હેઢો દબાઈને હેરવાનો એવી ચોપડી છપાયેલી છે. ચોથી આવ્યું આ કોઠા, એ મહી આવ્યું. પોણીમાં દૂધ રેડીને દૂધમાં પાણી રેડીને આલ્યાવું, આવું તો ચોપડી છપાઈ તે રિવાળે ના, પણ આવ્યું છે એ કોઠામાંથી આવ્યું છે. આ બધું કોઠામાંથી આવ્યું છે, પણ આ ભક્તિ કોઠામાં આવી નથી. અને તો આપણા ડોહાએ વાયુ હોત તો આપણા ભાગમાં આવત કે? આપણા ડોહાનો પડતર હેતર રહ્યો ને આપણા ચોથી ભાગમાં આવતા. મહાપુરુષો કી આ વાવેતર કરજો, આ હીરીએ તો પાછલી પેઢીમાં કોક કોમમાં આવે, નકર રાહતાર વળી જશે. રૂપિયા બુપિયા આલે હો ને તો આ બાટલીઓ વાળા થઈ જાય, એટલે વધારે પૈસા ભેગા કરી આલે હતો. હા, શિયો જન્મ ને એટલે તો આખા ગામમાં પેડા વેચી છે. તમે જુઓ તો હું જોયા છે થાર ઉપર, તમે જુઓ તો ઢોકીને પાછા, જેમ કે કોઈ પાડી જાય તો પાછું ઓન તો નજર લાગે છે. ઓન તો ભલે તમારા તો વૈતરો જ કરવાનો છે ભાઈ, બીજું હોય. આ તો આ પેઢી ભાગશાળી છે ભાઈ. ઓવે તે તમે કમો નહીં રહે ભોગવું, તમે કહો કે વી પુણ્ય કરો બાપ તે તમારા કોમમાં. એટલે મહાપુરુષો કે ભાઈ આ કોઠાની હું જ, આ મહાપુરુષો સંતો પાસેથી આ 7મો કોઠોનું જ્ઞાન પ્રાપ્ત થાય તો જીતાય, ન કઈ એમની જીતાય એવું નથી બાપ. અને એટલા માટે સંતો મહાપુરુષોનો સત્સંગ એ આપણને જીવન મુક્ત કરવા વાળો છે બાપ. એ સિવાય કોઈ આપણને આ બંધનમાંથી છોડાવે એવું નથી ભાઈ. હગો વાલો આ તે એ તો દેહનો હગો છે બાપ. દેહનો હગો છે એ તો ફરીથી તમને આ પાછા દેહના કોથરામાં લાવશે ભાઈ. કો તો રાગ કરાવશે, રાગ થશે તો એ તમે ફરીથી આ કોથરામાં આવશો, અને દ્વેષ કર્યો તો એ ફરીથી પાછા આ કોથરામાં આવવું પડશે બાપ. રાગ અને દ્વેષ એ બે બંધન રૂપ જ છે. પાપ અને પુણ્ય આ બે બંધન રૂપ જ છે ભાઈ. હો, પેલી હોનાની હોકોર છે અને પેલી લોરાની હોકોર, પણ બંધન તો સજ બાપ. મહાપુરુષો કે સંતો મહાપુરુષોની જે વાત છે એ નિર્બંધ દશાની છે ભાઈ. કે આ દેહે એવા પરમ તત્વને પોતાના મૂળ સ્વરૂપનું પામી લે તો ફરીથી આ કોથળામાં પહેરવું પડે નહીં બાપ. માનવી 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 કેટલી માનવી માનવી કરતા કરતા આયા છે બાપ. પણ એમ કે છે માનવ નવ માયો કરવી નથી બાપ. ચેટલોનો ઘર વાખરા ભોગવતા આયા છો, ચેટલોનો ઘર વાખરા મંડાયા ખરા, કોકનો તોડાયો ખરો ભાઈ. આવા તો ચેટલાય ખેલ કરતા આયા છે. મહાપુરુષો કે આ ખેલમાંથી છૂટવું હોય તો કોક સંતોનો સંગ કરજો બાપ. અને એવા સંગ એવા મહાપુરુષોનો કરજો ભાઈ જે છૂટા હોય આપણને છોડાવો. જેલમાં તમે બેઠા હોય કોક સજા ભોગવવા માટે, અને જેલમાં તમારા ખાસા બધો હંગાતી તમારા ભાઈબંધી થઈ જાય, પણ બધાએ ચોકન છે. ભલે ઈકને 50 ભાઈબંધો થાય પણ એ 50 તો મને છોડાવ નહીં. હા, બુદ્ધિ વધાર હોય તો તમને પેલો ટનલ ગોડીને કાઢવાનો પ્રયત્ન કર, પણ જ લઈ જાઓ તો વધાર પાછા મોય પે હારો આવે, વધાર સજા ભોગવરાવ. પણ જે છૂટા હોય ને બાર એ રાય વકીલે લાવ, જમીને લાવ, અને ગમે તે ખર્ચો કરીને આપણને છોડાવ. પણ ક્યાં છૂટા હોય તો મહાપુરુષો કી આ ભવબંધન ની જેલમાંથી જે છૂટા હોય એ આપણને છોડાવ બાપ. એના સિવાય બીજો કોઈ છોડાવે એવો નથી બાપ. અને ભક્તિ એ રીએ છે બીજી ગમે તેટલી પરની ભક્તિ કરો ભાઈ, પણ મહાપુરુષો કે આપણને જીવન મુક્ત કરાવશે નહીં બાપ. સંગ કરો તો પ્રગટ મહાપુરુષો નો કરો,
જે વખતે રોમની લાઈન ચાલુ હતી, રોમનું કનેક્શન, એ વખતે શબરીએ ઈથી જોઈન્ટ માર્યો તો એને લાઈટ થઈ, અને મને ઈકન જોઈન્ટ માર્યો તો એને લાઈટ થઈ. વિભીષણે રોમની લાઈન ચાલુ હતી એ વખતે જોઈન્ટ માર્યો તો ઈવાનો અજવાળો થયો. પછી કૃષ્ણ વખતે ઉદ્ધવજી, ગોપીઓ, રાધા, આ બધોએ કૃષ્ણની લાઈન ચાલુ હતી એટલે ઈકન જોઈન્ટ માર્યા એટલે ઈવાનો લાઈટ થઈ. રામદેવજી વખતે ભાટી, અરભુજી, ડારલદે, આ બધોએ રામદેવની ચાલુ લાઈન હતી, ઈકન ઓકરીઓ મારી તો ઈવાનો અજવાળો. પછી રામદેવ વાળોએ રોમની લાઈનમાં ઓકળીઓ મારી નહીં, કે એક વખત બંધ થઈ ગયેલી હતી, 24 કલાકની હતી નહીં. આમાં આજે આપણે કનેક્શન જોઈન્ટ કરવો છે તો જે લાઈનો ચાલુ છે ઈકન છે રાહ લારાય ભાઈ, પેલા જતા રહેલી બંધ થઈ ગયેલી લાઈનોમાં ગમે તેટલી ઓકળીઓ લગાવો તો એ અજવાળો થોય એવો નથી. આજે નદીના પેલા કિનારે જવું હોય અને નાવરું કિનારા ઉપર જ પડ્યું હોય પણ નાવિક ખાવા માટે જેવો હોય કો તો બહાર જેવો હોય, અને આપણે હનુમાન નો ફોટો મેં લેના મન કે હે કે મને આવરું હે ડાર અને પેલ બાજુ લઈ જા, તો કદી એ ઈકન ગદા લાવે એવો નથી ભાઈ. કેમ કે જે દારા યાદ હતા એ દારા એ નાવડામાં જે બેઠા એ બધાને લઈ ગયા. શબરી હતી, વિભીષણ હતો, જે હતા એ બધાને જે વખત યાદ હતા એ વખત ઓના નાવડામાં બેઠા એ બધાને લઈ ગયા. આજે જે નાવિક છે એ રોજ આપણને પેલા કિનારે લઈ જાય, બીજો કોઈ લઈ જાય હો નથી. તો મહાપુરુષો કે એવા પ્રગટ પુરુષોનો જો સંગ કરીએ એમાં આપણને રામ દેખાય, એમાં આપણને કૃષ્ણ દેખાય, એમાં આપણને જો રામદેવ દેખાય, એમાં આપણને હનુમાન દેખાય તો માનજો કે આપણને દ્રષ્ટિ પરમાત્માની દ્રષ્ટિ મળીશ. બાપ ચોબડાની ઓખે ચોબડું દેખાય, ભગવાન કોઈ દાડો દેખાય નહીં. અને જો મહાપુરુષો સંતો મળી જાય તો સંતોના જોડે પરમાત્માની દ્રષ્ટિ પડી છે, અને એ દ્રષ્ટિ આપણને મળે તો આપણને શું દેખાય? ભગવાન જ દેખાય બાપ, બીજું કોઈ દેખાય નહીં. પણ આપણને ચોબડું દેખાય છે, નાત જાત દેખાય છે, ઊંચ નીચ દેખાય છે, આ બધું દેખાય છે એ તો ચમારની દ્રષ્ટિ છે, ચોબડાની દ્રષ્ટિ ભાઈ. મહાપુરુષો કે પરમાત્માની દ્રષ્ટિ નથી. શબ્દોમાં રામ રામ બોલીએ છે, જય શ્રી કૃષ્ણ બોલીએ છે, આ બેહતા વરના દારા સાતે સાતે ભીટ ગણ્યા હી, આવો રામ રામ, આવો રામ રામ. પણ ભાઈ આ તો ઉપર ઉપર થી રામ રામ થયા છે, મોય તો રામ જેવું કોઈ છે નહીં. કેતા ઘણા કે હારાએ રામ વેચી ખાધ્યો છે. શું કર્યું છે? રામ વેચી ખાધ્યો છે, એટલે પોતે સતથી વેગળો થયો છે બાપ. બીજા બધા દૂષણોમાં, બીજા બધા આવરણોમાં, અહમ ની ઈર્ષ્યામાં પેલો થયો છે, એટલે એને રામ સ્વરૂપ નું ભાન નથી. બોલે છે રામ રામ પણ રામ ની ઓળખાણ કરી શક્યો નથી બાપ. જો ઓળખાણ રામ ની થઈ હોત તો રામ સ્વરૂપ નો જ ભાવ હોત. પછી ભલે રામ બોલે કે ના બોલે તો એનો ભાવ કયો હોય? રામ સ્વરૂપ નો હોય બાપ. પણ આ તો શબ્દમાં રામ બોલાય છે બાપ, પણ ભાવમાં તો એવા ક ભાવ પડેલા છે, ઈર્ષ્યા ભાવ પડેલો છે, અદેખાઈ પડી છે. રામ રામ બોલે ખરો પણ પાછો એ રેજ આપણું ચાણ પત્તું કાપી ગાલે, એનું ઠેકાણું નહીં ભાઈ. અને તમે જોજો બસ સ્ટેન્ડ માં ઘણી જગ્યાએ લખેલું કે ખિસ્સા કાતરું થી સાવધાન રહું. એટલે ઘણા 2-3 જણા તમને સલાહ આલે કે જોજો સાહેબ હો એક પાકીટ બાકીટ નું ધ્યાન રાખજો, કેમ કે ખિસ્સા કાતરું નો બહુ અહીંયા ભય છે, અને એ રહે જ ખિસ્સા કાતરું હોય પાછા. જે કહેતા હોય ને એ રહે જ ખિસ્સા કાતરું, એટલે તમારા મારા ઉપર વિશ્વાસ મેળવો નહીં હો, ધ્યાન રાખો. નકર તેવા ટાઈમે આ તો કાપી ગાલી નું ઠેકાણું નહીં બાપ. પણ મહાપુરુષો કે ભક્તિ એ પારખ કરીને ઓરજો બાપ. પારખ કરીને ઓરીએ એમાં અવગુણ ના આવે નાથજી. ખર નાગરવેલ ને શું કરે? આ તો હાથીઓના ચારા છે બાપ. નાગરવેલ નો ચારો એ હાથીઓનો છે, ગધારોનો કોમ નથી. એમ સત્સંગ એ મોમોક્ષ અને જિજ્ઞાસુ નું કામ છે. આશા ઈચ્છા ને આસક્તિઓ વાળો એ સત્સંગ ને કે સંત ને કદી પામી શકે નહીં. એ તો આશા ઈચ્છા નો પોટલો લઈને ફરે છે ભાઈ. એ તો એનું કોમ હોય ને ત્યાં સુધી બધાને બાપા બાપા કરે, લોબો થઈ જાય.
नमन नमन में फेर है बहुत नमे नादान दगल बाद दोढ़ा नमे चित्ता चोर कमान के છે બહુ પગે લાગે ને એના ઉપરથી આમ ધન પડી જાય મને કાઈ રહે છે એમ લાગે છે ઓહો ઘણી વખત મારો કોક આવી જાય ને એટલે મને ખબર પડે કે કોકો હે ફાઇલ પાસ કરાવવાની હે ઈ માય રહે આટલું બધું ઓખા પૈના કોક પરસાદે હારી લાવ ને ના ઉપરથી ખબર પડે કોક સાજ આવી બધી આઈટમો પરથી ખબર પડે કોણ કોક આજ તો જાય રહે આવું ને કઈ એમની આવ અને આ જગત ભાઈ આશા ઈચ્છા ને આશક્તિઓનો પોટલો ફેદવા માટે જ સંતોના પહાણે જાય પણ કોઈ દારો એ સંતનું પામી શકશે નહીં ભાઈ હો આ સતનું પામી લ્યો તો ભીખ માંગવાની જરૂર પડે એવી નથી લ્યા ભાઈ આ તો બધું આપણે માગ આ તો હું ઘણી વખત દાખલો હાલતો પેલા વારંદ નું ભગવાન પ્રસન્ન થઈ ગયા કે બોલ માગ હું માગું છે કે મારું બધું હોનાનું કર નાખો અસ્ત્રો હોનાનો કાતરે હોનાની વાટકીએ હોનાની બધું હોનાનું થઈ ગયું આ ખુશ થઈ ગયું અને લોકોએ જેટલા કે હર તમાર તો જોર ધંધો હે દસ કે આ બધું હોનાન કી એટલે પેલો એ ફૂલાય કે જગત તો જેટલું આવે એટલું બધું ફૂલાવાનો ધંધો કરે પછી ભલે પોપટો ફૂટવો હોય તો ફૂટે ત્યાં તો ફૂલાય જ જાય પણ એક દારો શાંતિ નાઈ કરીને જ્યાં અને કે ભાઈ આ બધું કે બધું બાપુ હોનાનું છે કે તમારી દયાથી કે લીલા લહેર છે કે જુઓ હોનાનું કે આશી રીતે આ બધું આટલું કે ભગવાન પ્રસન્ન થયા તે માગી લીધું કે હોનાનું બધું પણ સંત હોય ને ભાઈ ગમે તેટલું હોય તો એ કોઈ દારો તમને ફૂલાવ નહીં ભલે કાઠું પર ઝાટકો લાગતો હોય તો જે હોય હાથું હોય કે મૂર્ખા માગતા આવડ્યું નથી બધું હોનાનું માગ્યું તો એ સોલવાનું